અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જતા એવું લાગે છે અને આપણને દેખીને અળું ફરીને કેમ ઊભા છે, તો જાવ તમે ખરી ખાતરી કરો. અરે મહારાજ, અરે મહારાજ, બહુ સારું. અરે ખેડૂત ભાઈ, અરે ખેડૂત ભાઈ, હમણાં અમારા મહારાજ દેખીને કેમ પાછા વળી જાવ છો? અરે પ્રધાનજી, અરે અમે તો અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છે. અરે ખેડૂત ભાઈ, એ તે શું તમારી વસ્તુ ઘેર ભૂલીને આવ્યો છો? અલ્લા લાંબી લાકડીઓ ઘેર ભૂલ્યા પ્રધાન, લાંબી લાકડીઓ ઘેર ભૂલ્યા. ઓય લાંબી લાકડીઓ તમારી જાતે ખેડૂત ભાઈ, લાંબી લાકડીઓ તમારી જાતે રે. વાવણીના હોલ ઘેર ભૂલ્યા પ્રધાન, વાવણીના હોલ ઘેર ભૂલ્યા. ઓય વાવણીના હળ તમારી જાતે ખેડૂત ભાઈ, વાવણીના હળ તમારી જાતે રે. બીડી બિયાણા ઘેર ભૂલ્યા પ્રધાન, બીડી બિયાણા ઘેર ભૂલ્યા. ઓય સર્વે બિયારણ તમારી જાતે ખેડૂત ભાઈ, સર્વે બિયારણ જાતે રે. અરે ભાઈ સગન, અરે આ પ્રધાન તો આપણી પાસે બધું બાળી ગયા છે. અરે મહારાજ, ખેડૂત ભાઈ તમામ બધું ખોટું બોલે છે. અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈને શંકર ભગવાનના સોગંદીઓ અને સત્ય મનાવે. અરે મહારાજ, બહુ સારું. અરે ખેડૂત ભાઈ, જી હોય મહારાજને સત્ય બતાવો, નકર હું વાલા શંકરના સોગન આપું છું. અરે પ્રધાનજી, મહારાજને સત્ય કહીશું તો કોઈ દુઃખ તો નહીં થાય અરે ને? નહીં ખેડૂત ભાઈઓ, જે હોય તે મને સત્ય કરવું, મને કોઈ જાતની રી નહીં ચડે. તો સાંભળો મહારાજ, કહો ખેડૂત ભાઈઓ. કારણ કે અમે જાતા અમારા ખેતરમાં વાવણી કરવા અને આપ સામા મળ્યા. નગરના લોકો એમ કહે છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા છે. અરે મહારાજા, જો વાંજ્યાના સુકન લઈ અને ખેતરમાં વાવણી કરવા અમે જ આવી તો મહારાજ અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે. મહારાજ, આ માટે મેં પાછા આવેલા છે. અરે ખેડૂત ભાઈઓ, હું વાંજ્યો કેવી રીતે કહેવા? મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓ છે. હું વાંજ્યો કેવી રીતે કહેવા? અરે મહારાજ, અરે કહો. તમે સમજ્યા નહીં. દીકરી પારકા ઘરનું થાપણી કહેવાય. અરે આજ પરણાવી તો કાલ પોતાના સાસરે જાય. મહારાજ, જો કોઈ આપને પુત્ર હોય તો આ રાજ ચલાવે. મહારાજ ને કઈ એક દી આ રાજને તાળા દેવા છે. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. જો તમને આજ માથા સુકન થયા હોય તો કાલે સારા સુકન જોઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા દેજો. બહુ સારું મહારાજ. અલ્લા સારા સુકન લઈ હાલો ખેડૂત ભાઈ, સારા સુકન લઈ. આપણે નગરમાં આટલું ચાલ્યા તો આપણને આટલું જાણવા મળ્યું, તો ચાલો આગળ જઈએ. અરે મહારાજ, ચાલો તો. આજે રાજાને પર